સાંભળ્યું છે કે વાસણ હોય તો ખખડે, પણ આમ આદમી પાર્ટીમાં તો આખું રસોડું સળગ્યું છે। કટ્ટર ઈમાનદારીના બણગા ફૂંકતા નેતાઓ આજે એકબીજાની સોપારી લઈને બેઠા છે। ગઈકાલે ગોપાલ ઇટાલિયાનો જે ઓડિયો વાયરલ થયો તે કોઈ ભૂલ નથી, પણ એક રાજકીય ષડયંત્ર છે। ગોપાલ ઇટાલિયાના અહંકાર અને કાર્યકર્તાઓને પ્યાદા સમજવાની આદતથી પક્ષમાં ભારે નારાજગી છે। રાજુ કરપડાએ પાર્ટી છોડી, તેનું કારણ પણ ગોપાલ જ હતો। પણ સવાલ એ છે કે આ ઓડિયો લીક કોણે કર્યો? માટલી તો હવે ચિરાણી છે। જીતુ બારભાયા પાસેથી આ ઓડિયો ક્લિપ મંગાવનાર બીજું કોઈ નહીં પણ લખમણ ગઢવી છે, જે ઈશુદાન ગઢવીનો સગો ભાઈ છે। મીડિયામાં હોવાનો ફાયદો ઉઠાવી લખમણે આ વિડીયો વાયરલ કર્યો, જેથી ગોપાલની છબી ખરાબ થાય અને તેનું પત્તું સાફ થઈ જાય। ઈશુદાન અને રાજુ કરપડા વચ્ચેની ગુપ્ત ગોઠવણ અને લખમણ ગઢવીના સાથે મળીને આ માસ્ટર માઇન્ડ ગેમને રમવામાં આવી છે। આ ઓડિયો લીક કરવા પાછળ આ ત્રણનો હાથ છે। ઈશુદાન ગઢવી પોતે જ ગોપાલને પતાવી દેવા નવા કાવતરા કરી રહ્યા છે। નેતાઓના આ આંતરિક વિખવાદ અને ગંદી રાજનીતિના કારણે જ આજે કાર્યકર્તાઓ આપ છોડી રહ્યા છે। જે પાર્ટીના નેતા જ એકબીજા માટે ષડયંત્ર રમતા હોય તે જનતાનું ભલું શું કરવાના?